શું કહેશો, ઉત્તરાયણની સાંજ પૂરી થઈ અને કેવી રીતે આપણે એની ઉજવણી કરી રહ્યા છો? અમે સવારથી જ બધા ધાબે ચડી ગયા હતા. ઓલમોસ્ટ ફેમિલીના બધા જ મેમ્બર અત્યારે ધાબે જ છે અને સવારથી જ અમે પતંગ ચગાવ્યા છે. બપોરે બી બધાએ સાથે બેસીને ઊંધિયું પૂરી જલેબીને બધું સાથે બેસીને બધા જમ્યા છે અને સાંજે પવન બી સારો હતો સવાર કરતાં, તો સાંજે બી અમે એટલા બધા સરસ પતંગ ચગાવ્યા છે. પછી અત્યારે સાંજ પડી તો બધા ફટાકડા ફોડીને અમે દારૂખાનું ફોડીને અને બધાએ સાથે મળીને ગરબા રાસ બધું રમીને અમે અત્યારે ઉત્તરાયણનું સમાપન કર્યું છે અને ખરેખર અત્યારે આમ દિવાળી જેવું લાગે છે એમ, અને ખરેખર માહોલ અત્યારે દિવાળી જેવો લાગે છે અને અમે બધા ફેમિલી મેમ્બર ભેગા મળીને રાસ ગરબા રમીને અને નાસ્તો કરીને બધા ડાન્સ કરીને મ્યુઝિકના તાલે અને આ ઉત્તરાયણનું સમાપન અત્યારે અમે કર્યું. કહેશો, ઉત્તરાયણનું સમાપન ફટાકડા ફોડી રાસ ગરબે રમીને કર્યું છે. ઉત્તરાયણ સમાપન નિમિત્તે અમે ફેમિલી સાથે આખો દિવસ આજે ઉત્તરાયણમાં પતંગ ચડીને ખૂબ મજા માણી છે. ઉત્તરાયણની ખરી મજા સાંજે ગરબા અને ફટાકડા ફોડ્યા વગર અધૂરી છે. આખું અમદાવાદ તમે જોઈ શકો છો આજે કે ફટાકડા દરેક જગ્યાએ ફૂટી રહ્યા છે અને દરેક જગ્યાએ ગરબાની મજા લોકો લઈ રહ્યા છે. પણ અતિશય મજા જલેબી ખાધા વગર ઉત્તરાયણ પૂરી થતી નથી, બરોબર છે. જેની મજા આપણે બપોરે બી ઊંધિયાની ઇજ્જતની મજા માણી છે, બરોબર છે. પણ સાંજે પડતા આજે વાતાવરણ અનુકૂળ થાય છે, એમાં ફેમિલી સાથે ઉત્તરાયણની મજા કરવી બહુ ભાગ્યની વાત છે.